નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો જેમ કે એપીએલ અને બીપીએલ કાર્ડકોને જે અનાજ મળે છે આ વખતે કેટલું અનાજ મળશે અને જન્માષ્ટમીમાં ડબલ અનાજ મળવાપાત્ર રહેશે કે નહીં તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે। તો વિડીયો સાથે બન્યા રહે। આગળ આપણે વાત કરીએ બીપીએલ રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થા વિશે। સૌપ્રથમ આપણે વાત કરીશું બાજરીની। બાજરી તમારે 6 કિલો મળશે અને એનો તમારે કોઈ પણ રૂપિયો ચૂકવવાનો રહેશે નહીં। ત્યાર પછી આખા ચણા તમારે 1 કિલો મળશે। એને તમારે 1 કિલો ચણા જોઈતા હોય તો તમારે 30 રૂપિયા ચૂકવવાના રહેશે। ત્યાર પછી સિંગતેલ પણ તમને 1 કિલો મળવાપાત્ર રહેશે, તેના તમારે 100 રૂપિયા ચૂકવવા પડશે। ત્યાર પછી ઘઉં વિશે વાત કરીએ તો ઘઉં તમને 12 કિલો મળશે અને તેનો તમારે 1 પણ રૂપિયો ચૂકવવો પડશે નહીં। ત્યાર પછી ચોખા વિશે, ચોખા તમને 12 કિલો મળશે, ચોખાનો પણ તમારે 1 પણ રૂપિયો આપવાનો નથી। ત્યાર પછી તુવેર દાળ તમારે જે છે 1 કિલો મળશે, તેને તુવેર દાળને તમારે 50 રૂપિયા આપવા પડશે। ત્યાર પછી ખાંડ વિશે વાત કરીએ તો ખાંડ તમને 2 કિલો અને 100 ગ્રામ જેવી મળશે, તેના તમારે ચૂકવવાના રહેશે 22 રૂપિયા। ત્યાર પછી વાત કરીશું આપણે જે બીપીએલ કાર્ડ તહેવાર છે એના માટે 1 કિલો મળશે એને પણ 22 રૂપિયા આપવા પડશે। ત્યાર પછી વાત કરીએ આપણે જે મીઠું મળે છે, મીઠું તમને 1 કિલો મળવાપાત્ર રહેશે, એનો તમારે જે મીઠું છે તેનો ચાર્જ 1 રૂપિયો આપશે। આપણે જોઈશું એપીએલ રેશન કાર્ડમાં જે મળવાપાત્ર જથ્થા વિશે। બાજરી વિશે પ્રથમ વાત કરીએ આપણે તો જે એપીએલ રેશન કાર્ડ ધરાવતા હોય એને 5 કિલો બાજરી મળશે અને તેને 1 પણ રૂપિયો ચૂકવવો નહીં પડે। ત્યાર પછી વાત કરીએ આખો ચણા વિશે, એ તમને 1 કિલો મળશે અને એમાં તમારે જે ચણા મળશે તેમાં 30 રૂપિયા ચૂકવવા પડશે, બરાબર છે। ત્યાર પછી સિંગતેલ વિશે, એમાં તમારે સિંગતેલ જે તમને 1 કિલો મળવાપાત્ર રહેશે અને સિંગતેલની વાત કરીએ તો આપણે તમારે 100 રૂપિયા ચૂકવવા પડશે। આગળ વાત કરીએ આપણે ઘઉં વિશે તો ઘઉં તમને જે એપીએલ રેશન કાર્ડ ધરાવતા હોય એને 10 કિલો મળશે, એના પણ 1 પણ રૂપિયો નથી ચૂકવવાનો। ત્યાર પછી ચોખાનો પણ 10 કિલો। ત્યાર પછી વાત કરીએ તુવેર દાળ તમને 1 કિલો મળશે, તેમાં તમારે જે છે 50 રૂપિયા ચૂકવવા પડશે, બરાબર છે। ત્યાર પછી મીઠું જે છે તમારે 1 કિલો મળશે, એનો પણ 1 રૂપિયા તમારે ચૂકવવો પડશે। ત્યાર પછી આપણે કે જે એપીએલ અને બીપીએલ રેશન કાર્ડ ધરાવતા હોય એના માટે ઘઉં જે છે વ્યક્તિ દીઠ તમને 2 કિલો મળવાપાત્ર રહેશે અને ચોખાની વાત કરીએ તો વ્યક્તિ દીઠ તમને 3 કિલો મળવાપાત્ર રહેશે, બરાબર છે। જો તમારા ઘરમાં 5 વ્યક્તિ હોય તો તમને 10 કિલો ઘઉં અને 15 કિલો ચોખા મળવાપાત્ર રહેશે। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। જય શ્રી રામ।